હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જનરલ પેપર અંતર્ગત આજે આપણે એક ચોથા મહત્વપૂર્ણ પ્રશ્ન વિશે વાત કરવાના છીએ. પ્રશ્ન છે, राष्ट्रीय क्रेडिट फ्रेमवर्क એટલે કે एनसीपीएफ के अनुसार 4 वर्ष की अवधि वाले प्रोग्राम की स्नातक डिग्री प्राप्त करने के पश्चात ग्रहण किया गया क्रेडिट स्तर है. એટલે કે અહીં આપણને એવું પૂછવામાં આવ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે 4 વર્ષનો સ્નાતક કોર્સ છે પૂર્ણ કરે છે તો એને મહત્તમ કેટલી ક્રેડિટ મળે છે. ઓપ્શન જુઓ. ઓપ્શન 1 5.5, ઓપ્શન 2 6, ઓપ્શન 3 6.5 અને છેલ્લો વિકલ્પ છે 7. તો આવો સમજીએ રાષ્ટ્રીય ક્રેડિટ ફ્રેમવર્ક. રાષ્ટ્રીય ક્રેડિટ ફ્રેમવર્ક અથવા નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક એ એક એવી સિસ્ટમ છે જે શાળાકીય શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને કૌશલ્ય વિકાસને મૂલ્યાંકનના આધારે ક્રેડિટ આપવાની મંજૂરી આપે છે. અને એના જે ક્રેડિટ સ્તર નિર્ધારિત થયા છે એ આ મુજબ છે. સૌપ્રથમ જ્યારે કોઈ વિદ્યાર્થી શાળા શિક્ષણ પૂર્ણ કરે છે તો એમને મહત્તમ 4 ક્રેડિટ તે પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં અંડર ગ્રેજ્યુએટ લેવલે 4.5, 5.0, 5.5 અને 6. આ અંડર ગ્રેજ્યુએટ માટે 4.5 થી લઈ અને 6 સુધીની ક્રેડિટ નિર્ધારિત કરવામાં આવી છે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલે 6.0, 6.5 અને 7.0 એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલે 6 થી લઈ અને 7 સુધીની ક્રેડિટ નિર્ધારિત થઈ છે. જો આ વિદ્યાર્થી પીએચડી કમ્પ્લીટ કરે છે તો એમને 8 ક્રેડિટ મળવા પાત્ર છે. તો આ નેશનલ ક્રેડિટ ફ્રેમવર્કનો ક્રાઇટેરિયા છે. આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે કોઈ પણ વિદ્યાર્થી સ્નાતક થાય છે તો એમને કેટલી ક્રેડિટ મળે છે. તો આપણો જવાબ સીધો જ છે. ઉચ્ચ શિક્ષણ અંતર્ગત ક્રેડિટ જે નિર્ધારિત થઈ છે એ 4.5 થી 6 છે, જે અંડર ગ્રેજ્યુએટ માટે છે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે તો એને 6 ક્રેડિટ મળવા પાત્ર છે. એટલે આપણો જવાબ આવશે વિકલ્પ બીજો, ક્રેડિટ 6. અમારું આ કાર્ય આપને આપની આગામી પરીક્ષામાં જો મદદરૂપ થઈ શકે એમ હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.